Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain some attributes like autofocus, autocomplete, required and pattern. These attributes you can use in input tag. That means the tag which is used to create different types of input fields in HTML. Let us explain each and every one in detail. The very first is autocomplete. This attribute you can use in input tag. It helps user to complete the forms based on the earlier inputs. The default state is always set to on. That means કે કોઈ પણ ઇનપુટ ફિલ્ડની અંદર ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બોક્સ ની અંદર જો તમે ઓટો કમ્પ્લીટ ફીચર ઓન રાખ્યું હોય તો એ ટેક્સ્ટ બોક્સની અંદર યુઝરે અત્યાર સુધીમાં જેટલી પણ વેલ્યુઝ છે એ ઇન્સર્ટ કરાવી હોય ટાઈપ કરી હોય એ એવરી ટાઈમ યુઝરને સજેશન્સના ફોર્મમાં બતાવશે. If you want to make it off, then you want to specify it like autocomplete off. Now in this example, મેં autocomplete off રાખ્યું છે. By default, it is always on. એટલે જ્યારે પણ હું ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ વેલ્યુ ટાઈપ કરવાની ટ્રાય કરીશ ત્યારે એ ટેક્સ્ટ બોક્સની અંદર આગળ ગમે તેટલી વખત જે પણ વેલ્યુઝ ઇન્સર્ટ થયેલી હશે એ મને સજેશન્સની અંદર બતાવશે. જેમ કે આપણે ગૂગલની અંદર જ્યારે કોઈ કીવર્ડથી આપણે સર્ચ કરીએ છીએ ત્યારે આપણને ઘણી બધી વેલ્યુ સજેશનમાં બતાવે છે જે યુઝરે બીજા કોઈ પણ યુઝરે એની પહેલાં એ ટેક્સ્ટ બોક્સની અંદર એ નામથી એટલે કે એ કીવર્ડથી સર્ચ કરેલું હશે. નાઉ નેક્સ્ટ ઇઝ ઓટો ફોકસ. ઓટો ફોકસ છે એક બુલિયન એટ્રીબ્યુટ છે. એડિંગ ઇટ ટુ એન ઇનપુટ ઓટોમેટિકલી ફોકસીસ ધેટ ફિલ્ડ વેન ધ પેજ ઇઝ લોડેડ. એટલે બહુ બધા ઇનપુટ ફિલ્ડ્સ તમે ક્રિએટ કર્યા હોય અને કોઈ પણ ફિલ્ડ ઉપર તમે જ્યારે ઓટો ફોકસ આપેલું હોય ત્યારે પેજ લોડ થશે ત્યારે એ ફિલ્ડ ઉપર કર્સર હશે એટલે કે એ ફિલ્ડ ઉપર ફોકસ હશે. એટલે તમે કોઈ પણ ફિલ્ડ ઉપર પેજ જ્યારે લોડ થાય ત્યારે ફોકસ આપવા માટે ઓટો ફોકસ ફિલ્ડનો યુઝ કરી શકો. નેક્સ્ટ ઇઝ રિક્વાયર્ડ. By adding this attribute to a form field, the browser requires the user to enter the data into that field before submitting the form. That means જે પણ ફિલ્ડની અંદર તમે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ યુઝ કર્યું હશે એને યુઝર બ્લેન્ક નહીં છોડી શકે. એની અંદર કમ્પલસરીલી ડેટા છે એ એન્ટર કરવો પડશે. એકચ્યુઅલી HTML5ની અંદર આ નવું એડ થયેલું એટ્રીબ્યુટ છે. અપ ટુ HTML4 કોઈ પણ ફિલ્ડ છે એ બ્લેન્ક ના હોવું જોઈએ એના માટેનું વેલિડેશન આપણે જાવાસ્ક્રિપ્ટમાં કરવું પડતું હતું. એના માટેનું કોડ લખવો પડતો હતો. ફોર એક્ઝામ્પલ જાવાસ્ક્રિપ્ટની અંદર એવું ફંક્શન બનાવવું પડતું હતું જેની અંદર ટેક્સ્ટ બોક્સની જે લેન્થ હોય એટલે કે એમાં જે કેરેક્ટર્સ ઇન્સર્ટ કર્યા છે એની લેન્થ ચેક કરાવી શકે યુઝર અને જો એ લેન્થ જે 0 હોય તો એના ઉપરથી ખબર પડે કે યુઝરે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરી નથી. દેટ મીન્સ કે આવું કોઈ પણ લોજિક અપ્લાય કરીને એ ચેક કરવું પડતું હતું કે ફિલ્ડ છે એ બ્લેન્ક છે કે નહીં. But this is a very simple that if you just include the required attribute, there is no need of validation. જે ફિલ્ડની અંદર તમે રિક્વાયર્ડ એટ્રીબ્યુટ યુઝ કર્યું હશે એને યુઝર બ્લેન્ક નહીં છોડી શકે. એની અંદર કોઈ પણ ડેટા એન્ટર કરવો જ પડશે. નેક્સ્ટ ઇઝ પેટર્ન. જ્યારે કોઈ પણ ફિલ્ડની અંદર ડેટા એન્ટ્રી કરાવવા માટે તમારે કોઈ સ્પેસિફિક પેટર્ન સેટ કરવી હોય તો એ તમે પેટર્ન ફિલ્ડથી કરી શકો. એકચ્યુઅલી ઇટ સ્પેસિફાઈઝ અ રેગ્યુલર એક્સપ્રેશન for the field's value to be checked against. That means કે એ કોઈ એક એવું એક્સપ્રેશન તમે સ્પેસિફાઈ કરી શકો જેની અગેન્સ્ટમાં જેની સામે તમે જે વેલ્યુ ઇન્સર્ટ કરી છે એ ચેક થશે. પેટર્ન મેક્સ ઇટ ઇઝી ફોર અસ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ સ્પેસિફિક વેલિડેશન્સ ટુ પ્રોડ્યુસ ડિફરન્ટ કોડ્સ લાઇક ઇનવોઇસ નંબર્સ છે કોઈ પ્રોડક્ટનો કોડ છે જેમાં કોઈ સ્પેસિફિક પેટર્નની અંદર ડેટા ઇન્સર્ટ કરાવડાવવાનો હોય તો એના માટે તમે પેટર્ન યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં એક પેટર્ન લખી છે. ઇટ ઇઝ ધ પેટર્ન ફોર a single digit followed by 3 uppercase letters. Input pattern equal to single digit. Digit can be between 0 to 9. So it can be written in square brackets 0 to 9. Then it must be followed by uppercase letters A to Z. And the number should be 3. This is the pattern for single digit followed by 3 uppercase letters. એટલે આ જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર જ્યારે પણ તમે વેલ્યુ ઇન્સર્ટ કરશો ત્યારે એ આ પેટર્ન સાથે એનું મેચિંગ થશે એટલે કે વેલિડેશન થશે. અને સપોઝ પેટર્ન મેચ નથી થતી તો તમે જે મેસેજ ડિસ્પ્લે કરાવો છે એ પણ અહીંયા ટાઇટલની અંદર આપી શકો જે સજેશન્સની અંદર બતાવશે જેથી યુઝર છે એ જ્યારે કોઈ ખોટો ડેટા ઇન્સર્ટ કરે તો આ સજેશન્સ ઉપરથી એને ખબર પડે કે એને કઈ પેટર્નની અંદર ડેટા ઇન્સર્ટ કરવાનો છે. નાઉ લેટ અસ ચેક ધીસ 4 એટ્રીબ્યુટ્સ ઇન પ્રોગ્રામ.
this is the program to check the performance of all attributes. Now the very first is text box ની અંદર મેં ઓટો કમ્પ્લીટ અત્યારે ઓફ રાખ્યું છે, કેમ કે ઓટો કમ્પ્લીટ ઓન જે છે એ બાય ડિફોલ્ટ છે, જેને સેટ કરવાની જરૂર નથી, એટલે અહીંયા ઓટો કમ્પ્લીટ ઓફ રાખ્યું છે. દેન સેકન્ડ ઓટો ફોકસ, સેકન્ડ ટેક્સ્ટ બોક્સ ઉપર ફોકસ આપ્યું છે. થર્ડ છે એ જેમાં એટ્રીબ્યુટ રિક્વાયર્ડ આપ્યું છે, અને ફોર્થની અંદર પેટર્ન આપ્યું છે. નાઉ લેટ અસ એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ. યુ કેન સી આપણે સેકન્ડ ટેક્સ્ટ બોક્સ ઉપર ઓટો ફોકસ આપ્યું છે, એટલે કર્સર છે ત્યાં જાય છે, સૌથી પહેલા ફોકસ ત્યાં આવે છે. નાઉ ઓટો કમ્પ્લીટમાં ઓફ રાખ્યું છે. નાઉ લેટ અસ ટાઈપ ધ વેલ્યુઝ. નાઉ ધીસ ફિલ્ડ આઈ હેવ મેક ઇટ રિક્વાયર્ડ, એટલે જો હું આની અંદર વેલ્યુ ઇન્સર્ટ નહીં કરું તો એ મને સજેશન્સની અંદર દેટ મીન્સ કે એ સજેશનની અંદર મને બતાવશે કે વેલ્યુ ઇન્સર્ટ કરવું જરૂરી છે. અને અહીંયા મારે એક પેટર્ન આપવાની છે, સે લાઈક ધીસ 1 ABC, ધ સિંગલ ડિજિટ ફોલોડ બાય 3 લેટર્સ. નાઉ લેટ અસ સબમિટ ધ ડેટા. જ્યારે હું ડેટાને સબમિટ કરીશ ત્યારે મને રિક્વાયર્ડ ફિલ્ડની અંદર એ એરર બતાવશે. સો હિયર યુ કેન સી પ્લીઝ ફિલ ઇન ધીસ ફિલ્ડ, એટલે મને રિક્વાયર્ડ ફિલ્ડમાં એરર બતાવે છે. લેટ અસ ફિલ ધ ડેટા. હવે હું આ જ્યારે સપોઝ આપણે હવે ચેક કરવાનું છે કે અહીંયા મારે વેલિડેશન થાય છે કે નહીં. તો ફોર એક્ઝામ્પલ હું આવો ડેટા આપું છું, તો હવે હું જ્યારે ફોર્મને સબમિટ કરીશ ત્યારે મને પેટર્નવાળા ફિલ્ડની અંદર એરર બતાવશે. સો યુ કેન સી હિયર પ્લીઝ મેચ ધ ફોર્મેટ રિક્વેસ્ટેડ, અને નીચે જે આવે છે સિંગલ ડિજિટ ફોલોડ બાય અપર કેસ લેટર્સ, એ ટેક્સ્ટ છે જે મેં એને ટાઇટલ એટ્રીબ્યુટની અંદર પેટર્નની અંદર આપેલી છે. અહીંયા પેટર્નની અંદર આ ટાઇટલની અંદર જે ટેક્સ્ટ આપેલી છે એ ટેક્સ્ટ છે એ મને અહીંયા સજેશનની અંદર બતાવે છે. સો ધીસ ઇઝ now the data will be submitted, right? now next જ્યારે પણ હું આ ટેક્સ્ટ બોક્સની અંદર આપણે ઓટો કમ્પ્લીટ ફીચર ઓફ રાખ્યું છે, તો હું ફરીથી અહીંયા મને કોઈ હું જ્યારે એના ઉપર કર્સર લઈ જાઉં છું ત્યારે કોઈ પણ વસ્તુ સજેશનમાં બતાવતું નથી, બીકોઝ ઓટો કમ્પ્લીટ ફીચરને ઓફ રાખ્યું છે. નાઉ લેટ અસ ચેન્જ ધ કોડ. આપણે ઓટો કમ્પ્લીટ ફીચરને ઓન કરી દઈએ. અહીંયા તમે ઓફની જગ્યાએ ઓન પણ લખી શકો, ઓર યુ કેન ઇવન રિમૂવ ઇટ, બીકોઝ ઓટો કમ્પ્લીટ ફીચર છે બાય ડિફોલ્ટ ઓન હોય છે. નાઉ હિયર યુ કેન સી દેટ આપણે ઓટો કમ્પ્લીટ ફીચર છે એ ઓન રાખી દીધું છે, એટલે એકચ્યુઅલી કોડિંગમાંથી આપણે ઓટો કમ્પ્લીટ ફીચર જે ઓફ રાખ્યું હતું એ રિમૂવ કરી દીધું છે, એટલે બાય ડિફોલ્ટ ઓટો કમ્પ્લીટ ફીચર ઓન થઈ જાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ ટેક્સ્ટ બોક્સની અંદર આની પહેલાં જેટલી પણ વેલ્યુઝ ઇન્સર્ટ કરેલી છે એ બધી જ અહીંયા મને સજેશન્સની અંદર બતાવે છે. ઓર યુ કેન ઓલ્સો ઇન્સર્ટ ધ ન્યૂ વેલ્યુઝ લાઈક આત્મીય, દેન type any value and submit the form. Now here I have submitted the form. next time જ્યારે હું આની અંદર ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ બોક્સની અંદર ફરીથી જ્યારે ટાઈપ કરવાની ટ્રાય કરીશ ત્યારે મને હમણાં મેં જે આગળ ઇન્સર્ટ કરી આત્મીય એ વેલ્યુ પણ સજેશનમાં બતાવે છે. સો ધીસ ઇઝ હાઉ these 4 attributes auto complete, auto focus, required and pattern are working in input tag. Thank you.